એ હા સગન બોલાવે મગન આવજે વીરા મારા સગન બોલાવે મગન આવજે વીરા મારા આવજે રે નારણ મે ઓ વીરા મારા આવજે રે નારણ મે એકલો તો મારા ભાઈને બોલાવું કંટાળો સડતો થાવ હાવ હાવ કાઈ વાંધો નહીં બોલ એ ભાઈ કાક રમી ભાઈ હાલ ગેડી દડે રમી નાખી હાલ ભાઈ ઝડપથી એટલે કોઈ આવે તો રમડવાનું નથી અહીં ના પાડ દેવાની આપણે બે જ ભાઈ કોઈ નહીં આગળ રમીને દે આજ એટલે ઘર ભેગા હાલ મારો ભાઈ કરશું એ હાલો દડુલી રમીએ વીરા મારા હાલો દડુલીએ બોલો બોલો અરે બોલો ભાઈ તમે બને ભાઈ કઈ કરતા છો બોલો ભાઈ અમે બને ભાઈ તો કેડી દડે રમીશ અરે બોલો ભાઈ તમે બને ભાઈ ગેડી દડે રમતા હોય તો આજ અમારે પણ ગેડી દડે રમવું છે બોલો ભાઈ એ વાત હાસી મારા ભાઈને પૂછવું પડે ભાઈ આવડા બે ભાઈ કે અમારા બે ભાઈને કેડી દડે રમે સારું કર્યું પૂછ્યું તો ખરા રમાડી તો ખરા પણ પેલા જાણવું પડે કોણ છે જાણી લો તમારે બંને ભાઈને કેડી દડે રમવું છે હા બોલ ભાઈ તો તમારું કામ કયું તમારા માતા પિતાનું નામ શું અને તમારું નામ શું અરે બોલ ભાઈ તમે જે રાજમાં રહ્યો છો અમારા પિતા અજમલજી મારી માતાનું નામ મિનળ દે મારા મોટા ભાઈ વિરમદેવ અને મારું નામ રામદેવ છે બોલો ભાઈ આ તો આપડા રાતના કોર છે હાવ નજીક તો રમાડવા જ પડે ને ભાઈ હા નકર બાપુનો ઠપકો આવે જો તમારે બંને ભાઈને કેડી દડે રમવું જ હોય હા બોલ ભાઈ તો મારી ચાર શરત મંજૂર કરવી પડશે કાઈ વાંધો નહીં બોલો ભાઈ તમે કે ચાર શરત મને મંજૂર છે સોના દડલો રૂપા ગઢિયો હા બોલ ભાઈ સોનાનો દડો અને રૂપાનો કેડિયો મને મંજૂર છે બોલ ભાઈ એ તો હોનાનો એટલે વાંધો નહીં ત્રીજી શરત મારી છે તમારા ભાઈ વિરમદે છે એક ભાઈ મારામાં એક ભાઈ તમારામાં અરે બોલ ભાઈ એક ભાઈ તમારામાં અને એક ભાઈ અમારામાં શરત મને મંજૂર છે બોલ ભાઈ ચોથી શરત તમારી એવી બહુ આકરી છે કે બાજુમાં ભેરવા ભૂમિ છે દડો ભાઈ શાદમાંથી ગમે ને કીધે જાય તમારે લેવા જવો પડે કાઈ વાંધો નહીં ગોળ ભાઈ દડો તો જેના હાથે જાય ને ગોળ ભાઈ એને લેવા જવાનો હોય અમારા હાથે જાય જ નહીં
એટલામાં જ રે. દડો જેનો હોય એને લેવા જવાનું. દડો હોય એનો જ લેવા જવાનો હોય ને ભાઈ, તો બરોબર જ છે ને. દડો તમારો છે, જાય તમારે લેવા જવાનો, અમે કઈ લેવા જાય નહીં. એ હાટું તમને રમાડી છે. દડો તમારે લેવા જવો પડે, કારણ કે જ્યાં બાજુમાં ભેરબા ભૂમિ છે, બાલનાથ બાપુ હે હમણાં હાવ સલેમ ઉપર સલેમ મારીને બેઠા. મૌન વ્રત લીધું હમણાં, મૌન વ્રત, બોલતા જ નથી. એટલે ના નો જવાય, તમે લઈ આવો તો થાય, તો રમડવાનું થાય બે બે. કઈ વાંધો નહીં ગોળભાઈ, દડો તમને હું લઈ આવી દઈશ ગોળભાઈ. એ આમ થોડો હાલે હું લઈ આવી દે પછી સટકી જાવ બે બે. અમારે કઈ રાજમાં ઠપ બોલીને તો ન હોય. આ સમય ફરી ગયો, બોલીને ફરી જાય, ભી પડે એટલે મુઠ્ઠી વળી જાય. હા, અખતરા બોલે. વસન આપો, અમે તો વસન ને માનવા વાળા છે. હા ગોળભાઈ, રઘુકુલ રિશ્તા સલી આય, પ્રાણ જાય પણ રામને બોલ્યા વચન ના જાય. ગોળભાઈ દડો તમને હું લઈ આવી દઈશ. હાલે ભાઈ, તારે કઈ બાજુ રહું? રામદેવભાઈ ભેગું કે વિરમદેવભાઈ ભેગું? ભેરબા ભૂમિમાં નાખી દીધો, ડાયરેક્ટ સીધો ચક્કો. એ તો લેવા જવું જ પડે ને, એને દડો નાખ્યો ભાઈ, મેં થોડો નાખ્યો. લઈ આવો દડો. હા, અમારે ઘરે જવાબ દેવાના હોય. હા ગોળભાઈ, પછી પૂછે દડે રમતા હતા ક્યાં ગયો દડો, નામ હું તમે બધું કરીને પછી ઈ નો હાલે, દડો લઈને આવજો. કઈ વાંધો નહીં ગોળભાઈ, થોડી જ વારમાં દડો લઈને આવું છું ગોળભાઈ. ક્યાં ઉભા રહીએ અમે? અરે ગોળભાઈ, આપણે ગાયના ગોંદરે વાડ જો કે થોડી જ વારમાં દડો લઈને આવું છું ગોળભાઈ. કાંઈ વાંધો નહીં, ગાયું ગોંદરે ને ઠેઠ પોકળગઢના પાદરમાં વાળજો ડેલા પાસે. લઈને દડો ફટાફટ આમી જાજો, મોઢું ન કરતા. હા ગોળભાઈ.
અત્યારે શરણો દડો આવ્યો છે. હમણાં મારો ભેરો આવશે એટલે હું ને મારો ભેરો બે શરણો દડો આવશે. અરે સાધુ ભાઈ તમા આવો બાળક. અમે ને ગોળ ભાઈ થોડી જ વાર પહેલા ગાયના ગોંદરે ગેટ ગેલે રમતા હતા. રમતા રમતા મારો દડો આવ્યો છે માટે મારો દડો મને આપી દે સાધુ ભાઈ તમા. મારો દડો મને આપી દે. અરે ના બાળક, આજે તારો કોઈ દડો નથી આવ્યો બાળક. તું જે રસ્તે આવ્યો ને બાળક એ રસ્તે ચાલતો થઈ જા બાળક. અરે સાધુ ભાઈ તમા હા બાળક. મને ખાસ ખબર છે કે મારો સોનાનો દડો એવો છે માટે સોના દડોમાં લલચાવો નહીં સાધુ મહાત્મા. અને મારો દડો મને આપી દે સાધુ મહાત્મા. મારો દડો મને આપી દે. અરે ના બાળક, હજી તને સમજાવું છું બાળક, કારણ કે મારા ભેરવાને આવવાનો સમય થઈ ગયો છે બાળક. જો તને મારીને ખાઈ જશે ને બાળક તો બાળ રીતે મને લાગશે. એટલા માટે તું જે રસ્તે આવ્યો ને બાળક એ રસ્તે ચાલતો થઈ જા બાળક, ચાલતો થઈ જા. એ તારા ભેરવાને કેવું હોય તો કહી દે ને, એ કહી દે ને. એ બાબા મારો દડો મને દે, મારો દડો મને દે. અરે ના બાળક, અરે બાળક, જે રસ્તે આવ્યો ને બાળક એ રસ્તે ચાલતો થઈ જા બાળક. અરે બાળક, મારા ભેરવાને આવવાનો સમય થઈ ગયો છે બાળક. જો તને મારીને ખાઈ જશે ને બાળક તો બાળ રીતે મને લાગશે બાળક. ઓહો, હા બાળક, આમ નહીં માને. અરે બાળક, આલ્યા તારો શરણો દડો. હવે બાળક તું જે રસ્તે આવ્યો ને એ રસ્તે ચાલતો થઈ જા બાળક. અરે સાધુ મહાત્મા, હા બાળક, જ્યારે તમારી પાસે પહેલા દડો માંગ્યો ને ત્યારે તમે આપી દીધો તો આ જે રસ્તે એવો રસ્તે ચાલતો થઈ જાત. માટે અત્યારે જે રસ્તે આવ્યો છું એ રસ્તે આકાશમાં ઝરમર ઝરમર મેહુલ્ય વરસી રહ્યો છે, ઈશાનમાં વીજળી પણ ઝબૂકી રહી છે. માટે આજ કરી રાત તમારી પરણ કુટીરમાં રોકી દો સાધુ મહાત્મા, તમારી મઢુરીમાં રોકી દો. અરે ના બાળક, તને તારો શરણો દડો તો આપી દીધો બાળક, કારણ કે મારા વેરવાને આવવાનો સમય થઈ ગયો છે બાળક. એટલા માટે જી તને સમજાવું છું બાળક કે જે રસ્તે આવ્યો ને એ રસ્તે ચાલતો થઈ જા બાળક, ચાલતો થઈ જા. એવી આજની રાત્યું રે બાવલિયા રોકી રે. એવી આજની રાત્યું રે બાવલી રોકી રે.
સામે મારી મઢી દેખાય ને બાળક એમાં સંતાઈ જાય બાળક અને તને કંતાર નામની ગોદડી ઓઢાડું છું બાળક પણ જોજો હો બાળક મારો ભેરવો આવે એટલે જરા અવાજ ન કરતો બાળક જો તને મારીને ખાઈ જશે ને બાળક તો બાળ તેમને લાગશે એટલા માટે અવાજ ન કરતો બાળક અવાજ ન કરતો જેવી તમારી આજ્ઞા સાધુ મહાત્મા તો ઓજળ ભૂમિ શોભો કરણ ગઢની અનનાવશેષ ભેરવના પણ પશુ પંખીનો દાદો સહાર કરે દાદા તમે વસો છો ઓલા પોકરણ ગઢની માં દાદા તમે વસો છો ઓલા પોકરણ ગઢની માં એવા કંકુડાની ડાળે દાદા તમે રંગે રમો આનંદે રમો એ હરને ભેરવા ગુરુજી બોલે ભેરવા આજ માણસ ગંધાય આજ તમારો ભેરવો માણસ ખાય ગુરુદેવ હા ભેરવા અરે ગુરુદેવ બોલ ભેરવા આજ પશુ ગંધાય આજ તમારો ભેરવો પશુને ખાય ગુરુદેવ હા ભેરવા આજ તમારા ભેરવાને મનુષ્યની ગંધ આવી રહી છે ગુરુદેવ અરે ના ભેરવા તું બાર ગાવ સુધી મનુષ્ય કે પશુ કે પંખી જે જાત વધવા નથી દેતો ભેરવા તો આયા મનુષ્ય ક્યાંથી હોય ભેરવા અરે નહીં ગુરુદેવ હા ભેરવા જુઠ્ઠી ગંધ ભેરવાને આવે નહીં ગુરુદેવ હા ભેરવા માટે તમારો ભેરવો આજ તમારી મઢુલી તપાસવાની રજા માંગે છે ગુરુદેવ અરે ભેરવા તને મારી મઢુલી તપાસવાની રજા તો આપો ભેરવા પણ જોજો હો ભેરવા એ કાન વર્તાવું છું આન વટીને ન જતો ભેરવા જો આન વટીને જાય છે તો સોગન છે આ ગુરુવાડી નાથના ભેરવા અરે ભલે ગુરુદેવ આલો ભેરવો રમે દાદો ભેરવો રમે ભેરવાની ભૂમિમાં ભેરવો રમે આલો રમણીયું કેસો દાદો રમણીયું કેસો ભેરવાની ભૂમિમાં રમણીયું કેસો આલો તાકાત કરો દાદા તાકાત કરો રામદેવ બાબા તાકાત કરો
સદીનો રાજા તારો મારે રૂડા નગા રાજા નિશાન રે મને જોશું યાદ લાવો આપણા શહેરના એ માલુલાનો જોશ તો જોડાવો રે મને હવે કોઈ સારો રાજા ये मानो रात हाथी सुने राजा काले आंगणे अडार लाख घोड़ो ले यानी रमसानो रे माने हवे कोई सारो राजा या हरिदा योनी सोगी रानी जमातू रे माने भिक्षा लेती योने मैया पीगला બાર બાર ગાવ સુધી મનુષ્ય પશુ પંખી કાંઈ વધવા નથી રો માટે ભેરવા આજે તારો અંત આવી ગયો છે ભેરવા આજે તારો અંત આવી ગયો છે આજ ભેરવાને મારનાર તું મને કોઈ સામાન્ય બાળક નથી લાગતો. તું કોણ છે બાળક? અરે ભેરવા મારું નામ રામદેવ છે ભેરવા રામદેવ. અરે રામદેવ, આજ તારા ગુરુ કોણ છે રામદેવ? અરે ભેરવા મારા ગુરુ જોગીબાબા બાળનાથ છે ભેરવા. અરે નહીં રામદેવ, આજ જોગી બાવ બાળીનાથ તારા ગુરુ કઈ રીતે રામદેવ? અરે ભેરવા જ્યારે ઉપર કુટુંબ રોકાણો ભેરવા
ત્યારે મારા મસ્તક ઉપર કંતા નામની ગોદરી ઓઢાડતી વખતે જમણો હાથ મારા મસ્તક પર પડેલ ભેરવા ત્યારથી મનથી ના ગુરુ વિના છે ભેરવા. અરે રામદેવ, આજ તારા ગુરુ જોગી બાવા વડીનાથ રામદેવ, આજ ભૈરવના ગુરુ પણ જોગી બાવા વડીનાથ છે રામદેવ. આજ આપણે ગુરુભાઈ કહેવાય ભૈરવને મારો શા માટે રામદેવ? અરે ભેરવા, આજ તું મારો ગુરુભાઈ છો એટલા માટે તને મારતો નથી ભેરવા. માટે ભોય ઉતરી જા ભેરવા, ભોમાં ઉતરી જા, માથે ચિત્રમણની શિલા નથી ભેરવા. અરે રામદેવ, આજ ભૈરવનો ભોમાં ઉતારી દે રામદેવ, માથે 70 મણની શિલા મૂકી દે રામદેવ. આજ ભૂખ્યા ભેરવાનો જીવ જાય રામદેવ, આજ ભૈરવને ખાવ શું રામદેવ? જ્યારે ભાદરવી દસમનો મેળો ભરાશે ભેરવા, એનો પ્રસાદ તને મળશે. અને જ્યારે ભાદરવી 11નો મેળો ભરાશે ભેરવા, એનો પ્રસાદ મને મળશે. અરે રામદેવ, વિશ્વાસ ભેરવાને આવે નહીં રામદેવ, આજ દેતો હોય તો ભેરવાને જમણા હાથના વચન દે રામદેવ. ભેરવા, આજ ગુરુભાઈના નાતે તને મારું જમણા હાથનું વચન આપું છું ભેરવા, વચન આપું. ચાંગાણી પરિવારના આંગણે આવડું અવસરી ઉજવાય ગયો ભગવાન રામદેવજી મહારાજનું આખ્યાન રમાણું. અત્યાર સુધી બાપાનું રામા મંડળ જોયું, તેને શાસ્ત્ર કરવા 2 મિનિટ માટે પ્રભુ વચન કરી હરિ કીર્તન કરી પછી હરખ કીર્તન આપણે ભાવથી બધા 2 હાથની તાળી પાડે. એ ભજમન ન હોવે સફલ સબ કામ, અરે શ્રી રામ જય રામ જય રામ. હરિ બોલ. ભગવતી આય શ્રી ખોડિયાર માત કી જય, તોરણિયાના પીરની જય, પરમના પીરની જય, ચેતન સમાધિ વાલો કી જય, મેઘ ભગવાન કી જય, રેમાઈ ચાચર ચોકની જય, આજના આનંદની જય, સત્ય સનાતન ધર્મની જય. હરિ ઓમ નમઃ પાર્વતી પદે. નમઃ પાર્વતી પદે. હર હર મહાદેવ, બોલીએ હનુમાનજી મહારાજની. જેને રામમંડળ રમાડ્યું છે પરિવારને રામજી મહારાજ ભગવતી ખોડલ મારો તોરણિયાનો ઠાકર એને સદાય શક્તિ કરાય બીજું અહીંથી સૂચન કરવામાં આવ્યું છે. અહીંયા ઉપસ્થિત તમામ ધર્મપ્રેમી ભાઈઓ બહેનોને નાસ્તો અને પ્રસાદ લીધા વગર કોઈ જવાનું નથી. જય રામ.